તો ફાઇનલી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના ડે 95. તો આપણે ફાઇનલી 5 દિવસ રહ્યા છે. તો તમે આજનો નજારો તમને હું બતાવી દઉં. રાતનો નજારો એક જ નજારો હોય છે. તમે જો આ બાજુ રૂમનો નજારો અને આ બાજુ આપણે નીચેનો નજારો રૂમનો તો જોઈ શકો છો. ના અત્યારે આ જગ્યાએ આપણે લડાઈ હાલે છે અત્યારે. તો આપણે એ વિડીયો નથી બનાવતા. લડાઈનો બાંધે છે એટલે ઘરના બાંધે છે, ભૈયા લોકો છે એટલે બાંધે છે. તો આપણે કાંઈ એમાં લપમાં પડવાનું નહીં, આપણે આપણું કામ કરવાનું. અને આજે આપણે મશીને આપણા કારખાને આજે આપણે લાઇટ વહી ગઈ છે એટલે આપણે 3:30 વાગ્યાથી આપણે આજ બેઠા છીએ. એટલે કે કામ કાંઈ કર્યું નથી એટલે આજ કાંઈ થકાન છે નહીં. જેવું શરીર મજબૂત છે, થકાન જેવું કાંઈ છે નહીં આજે. એટલે આજ તો મોજથી વિડીયોમાં બનાવવાનો છે આપણે. અને આજે આપણે 100 દિવસનું સરપ્રાઈઝ ગિફ્ટ કહેવાના નથી, કેમ કે હજી આપણે 100 દિવસ પૂરા થયા નથી અને 1000 વ્યૂ પૂરા થયા નથી. તો જલ્દીથી કરો અને સપોર્ટ કરો તમારા ભાઈને, કેમ કે જો તમે સપોર્ટ કરશો તો જ આપણે 1000 વ્યૂ માગું છું. કે એવું નથી કહેતો કે 1000 સબસ્ક્રાઈબ, કેમ કે 1000 વ્યૂ આવશે તો સબસ્ક્રાઈબ પણ તમે કરી જ દેશો તમારા ભાઈને. તો તમે સપોર્ટ કરો બસ. તો તમે સપોર્ટ કરશો તો આપણે આગળ વધશું. અને ઘણા લોકો કહે છે કે યુટ્યુબમાં બહુ વિડીયો બનાવવાથી કાંઈ મળતું નથી. અને અત્યારે યુટ્યુબમાં લગભગ મને લાગે છે એવું બહુ ભીડ છે યુટ્યુબમાં, કેમ કે બહુ માણસ યુટ્યુબ ચાલુ કરી દીધેલું છે. ઘણા લોકોએ યુટ્યુબ ચાલુ કરી દીધું. આપણે થોડુંક લેટ કરી નાખ્યું છે. 2025માં આપણે ચાલુ કરવાનું હતું, એની બદલે 2024માં ચાલુ કર્યું છે. પણ આપણે ચેનલ લીધો 2030માં, એને કે 4 વર્ષમાં આપણે યુટ્યુબર એવું બનવાનું છે. જે આ વિડીયો તમે તેથી જઈજો. જો હું રહી જઉં તો યા કાં મરવાનો ફેસલો રહે કાં જીવવાનો ફેસલો, યાની કે મારા પાસે 2 જ રસ્તા છે. 4 વર્ષ 2030માં આપણે એવું યુટ્યુબર બનવાનું છે કે જે શું કહેવાય, આમ આપણે બેઠા બેઠા એને કે પરિવારને બધાને ખવડાવી કે એટલા પૈસા તો કમાવી શકીએ કે ખવડાવી ગયું, અને આપણે ખુદનો બિઝનેસ પણ કરી શકીએ અને યુટ્યુબ પણ ચલાવી શકીએ. એવી રીતે તમને એમ થતું હશે કે તો તમે વિડીયો બનાવવાનું ચાલુ જ કરેલું છે અને તું આવું વિચારો છો. તો ભાઈ, વિચારેલું તો મેં ઘણું છે. જે પણ હું વિડીયોમાં કહું છું એ હકીકત જ કહું છું, કેમ કે વિચારેલું તો મેં ઘણું વિડીયો છે, ઘણું મનમાં વિચારેલું છે. પણ હજી હકીકત આપણે 2030માં કરવાનું છે. તો બસ તમે સપોર્ટ કરતા રહેજો 2030 સુધી. તો બસ આવો નવો સપોર્ટ કરશો. હજી થોડોક વધારશો સપોર્ટ તો મજા આવશે. બાકી અત્યારે જુઓ આજે વરસાદ જેવો માહોલ હતો થોડો ઘણો, એટલે થોડુંક ભીનું છે જુઓ. બાકી વધારે કાંઈ વરસાદ નહોતો, થોડુંક સાટા આવી જતા. અને આજે આપણે લગભગ કામે રજા હતી એટલે આજે તો માઇન્ડ ફ્રેશ છે. થોડુંક વરસાદ જેવું હતું ના એટલે લાઇટ વહી ગઈ હતી. ને આપણે આજનો તમને હું બતાવી દઉં કે આજે આપણે કામ કરવાની બહુ મજા આવી. અને બીજી વાત એ કે આપણે સરપ્રાઈઝ છે એ તો તમને કીધેલું જ છે. તો આપણે ઘણા લોકોને એમ પણ થતું છે કે આ ભાઈ ખાલી નીકળું બોલે છે, એટલે આપણે થોડુંક બોલવાનું વધારે છે. એટલે કે મને એવું છે કે ના મશીને વિડીયો બનાવવા નથી શકતા. એટલે તો તમે સપોર્ટ કરશો તો આપણે ના મશીને પણ વિડીયો બનાવી દઈશું. જો આપણા યુટ્યુબ આઈડીમાં થોડાક સબસ્ક્રાઈબ થોડાક વ્યૂ આવતા હશે તો બસ સપોર્ટની જરૂર છે. તો સપોર્ટ કરો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તમારે આગળ હું હાથ જોડું. આપણે એક હાથ ફોન ઉપર છે એટલે હું તમારે એક હાથ જોડું છું. તો પ્લીઝ સપોર્ટ કરો તમારા ભાઈને. તો બસ આજના વિડીયોમાં એટલું જ, કેમ કે કાલના વિડીયોમાં મળીએ આપણે. ટૂંક સમયમાં આપણો પગાર પણ રિલીઝ થઈ જાય, કેટલો આવ્યો છે કેટલો નહીં તો એ પણ હું તમને બતાવી દઈશ. તો જલ્દીથી કોમેન્ટ કરજો કે આપણે 1 મહિનાનો 15,000 છે, એમાંથી ખાવા પીવાના કપાઈને કેટલા આવે. એક ટાણાનું 30 રૂપિયા કપાય. આપણે એક ટાણા જ ખાઈએ. નાઇટમાં આપણે ખાતા નથી, એટલે એકવાર નાઇટ આવી છે અઠવાડિયામાં. 3 અઠવાડિયા આપણે ડે, 1 અઠવાડિયા નાઇટ. એને તો કેટલા કપાય જલ્દીથી કોમેન્ટ કરજો. બાકી આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.